હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું વેકરિયા આરપી શ્રી સરદાર પટેલ હાઈસ્કૂલ ધોળસિયા. આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 15માં આર્થિક વિકાસ નામનો પાઠ ભણીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર એટલે શું? તો સામાન્ય રીતે અર્થ એટલે નાણું, રૂપિયા, પૈસા, અથવા જૂનવાણી ભાષાની અંદર કહીએ તો ડોકડા, ખનખનિયા, કાવડિયા, આવા શબ્દોથી આપણે નાણાંને ઓળખતા હતા. તો અહીં આપણે નાણાંનો વ્યવસ્થિત શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન, આપણે અહીં નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન અર્થશાસ્ત્ર વિષય છે. આપણા દેશની જે ઇકોનોમિક જે છે એની આપણે અહીં વિગતે ચર્ચા કરવાની છે. આર્થિક વિકાસ છે કોઈ પણ દેશની પૂર્વ શરત છે. દેશનો વિકાસ કરવા માટે અર્થતંત્ર મજબૂત હોવું જોઈએ. જે દેશનું અર્થતંત્ર નબળું પડી જાય એ દેશનો વિકાસ નબળો પડે છે અને એ દેશ છે ક્યારેય આગળ વધી શકતો નથી. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત દેશ એ વિકાસશીલ દેશ છે, વિકસિત નથી. દુનિયાની અંદર ઘણા બધા રાષ્ટ્રો છે વિકસિત, એટલે કે જેનો વિકાસ પૂર્ણ થઈ ગયો છે તેને વિકસિત દેશ કહેવાય. વિકાસશીલ કેને કહેવાય? કે જેનો હજુ વિકાસ ચાલુ છે, પૂર્ણ થયો નથી, પરંતુ વિકાસશીલહીન એટલે કે જે નબળી કક્ષામાં છે એવો પણ નથી, એટલે કે આપણે મધ્ય ગાળાની અંદર પહોંચી ગયા છીએ. હવે મિત્રો, આર્થિક વિકાસ છે એ એક એવી પ્રક્રિયા છે, એવો દેશ હોય છે કે જે માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ. આર્થિક વિકાસમાં કેને કહેવાય? તો કે જે દેશની માથાદીઠ આવક, માથાદીઠ એટલે ભારત દેશ છે આવડો બધો જબરજસ્ત દેશની અંદર જે અત્યારે અબજો લોકો આપણા દેશની અંદર રહે છે. હવે દરેક લોકોની આવકમાં વધારો એ એકલી આવક વધતી નથી. જો આવક છે એ દેશનો સંદર્ભ છે, પરંતુ એ એક વ્યક્તિની આવકના કારણે દેશમાં વધારો થાય છે. આ ઉપરાંત દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થવો જોઈએ. હું એક સુખી થાવ, આપ સુખી, જગ સુખી નથી થવાતું. દેશની આવક ક્યારે વધે છે? દરેક વ્યક્તિની આવકમાં વધારો થાય ત્યારે રાષ્ટ્રીય આવક વધતી હોય છે. અને ખબર કેવી રીતે પડે કે દેશ વિકાસ કરી રહ્યો છે, તરક્કી કરી રહ્યો છે? મેરા દેશ તરક્કી કર રહા હૈ, ऐसा कब मालूम होगा? तो એવી ક્યારે ખબર પડશે? ત્યારે જ ખબર પડશે કે લોકોના જીવન ધોરણ ઉપરથી, એના કપડાં, એના મકાન, એની જે સંપત્તિ છે એના ઉપરથી આપણે તરત ખબર પડી જશે કે આ વ્યક્તિ અત્યારે વિકાસ કરી રહ્યો છે. સાચી બાબત છે, કારણ કે અત્યારે માણસનો જીવન ધોરણની અંદર આજથી 50 વર્ષ પહેલાં આપણે જે આઝાદી સમયે જે આપણે હતા એના કરતાં અનેક ગણી રીતે આપણે અત્યારે આપણો વિકાસ થઈ રહ્યો છે. મિત્રો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, જો આર્થિક વૃદ્ધિ કેને કહેવાય? સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે. વૃદ્ધિ એટલે વધારો અથવા વિકાસ, અને વિકાસ આર્થિક વિકાસ, આ બે શબ્દ એકબીજાના પર્યાય છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત પણ જોવા મળે છે. એ ખાસ આપણે જોવું જોઈએ. પેલું છે વિકાસની પ્રક્રિયાના આધારે, કે ભાઈ વિકાસ છે એની પ્રક્રિયા. આ વિકાસ છે એ રાતોરાત થતો નથી, લાંબા ગાળાની પ્રોસેસ છે. 70 વર્ષથી આપણે આઝાદી મળી, આપણે એમ કહીએ કે 2 વર્ષની અંદર આપણે વિકાસની હરણફાળ ભરીએ, એ વાત ખોટી છે. વિકાસ છે લાંબી પ્રોસેસ છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક. જો ગુણ અને પરિણામ, કેવું પરિણામ મળશે? કામ કરીએ છીએ, દેશનો વિકાસ થાય છે. તમે કોઈ પણ કારખાનાની અંદર પ્રોડક્ટ બનાવો, એનું પરિણામ ચોક્કસ મળશે. આપણે કોઈ પ્લાસ્ટિકની કોઈ પણ આઈટમ બનાવીએ તો એ ચોક્કસ એનું પરિણામ તો મળશે, જે સારી થાય કે ખરાબ થશે. પરંતુ એમાંથી જે પરિણામ મળ્યું એ પરિણામ કેવું હોવું જોઈએ? તો કે ગુણાત્મક હોવું જોઈએ, ગુણવાળું હોવું જોઈએ, સારી ક્વોલિટીનું હોવું જોઈએ. આજે આપણે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરી રહ્યા છીએ મિત્રો, પરંતુ એ દેશ પાસેથી આપણે એક વસ્તુ શીખવા જેવી છે. કઈ વસ્તુ શીખવા જેવી છે? હું ચીનનો સમર્થક નથી, પરંતુ જે એને ટૂંકા ગાળાની અંદર, એ પણ એક દિવસ ચીન દેશ પણ એક દિવસ ગુલામ હતું. મિત્રો, આપણે જાણીએ છીએ, આપણો દેશ આઝાદ થયો એની પહેલાં અમુક વર્ષોની આજુબાજુમાં જ એ દેશ પણ આઝાદ થયો છે. પણ એ દેશે જે વિકાસની હરણફાળ ભરી છે એમાંથી આપણે થોડુંક પોઝિટિવ વિચારવાની જરૂર છે કે આજે ત્યાં એક પણ વ્યક્તિ બેકાર નથી, અથવા એક પણ વ્યક્તિ છે એ આ ઇન્ડિયાની જેમ આપણા દેશની અંદર આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે 50 વર્ષ થઈ જાય એટલા માટે આપણે શું કરીએ છીએ, દીકરા દીકરીઓના મેરેજ થઈ જાય પછી આપણે એવું માની લઈએ છીએ કે હું નિવૃત્ત થઈ ગયો છું,
હવે મારે કશું જ કરવાનું રહેતું નથી, આવું નિરાશાવાદી થઈને આપણે ગામમાં આટા મારતા હોઈએ છીએ. મિત્રો, વિદેશની અંદર જે વિકસિત રાષ્ટ્રો છે, રાષ્ટ્રોની અંદર માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કામ કરે છે. અને રશિયાની અંદર તો મિત્રો એક એવો સિદ્ધાંત હતો કે કામ કરે એને જ જીવવાનો અધિકાર છે. જે કામ કરવાનું બંધ કરે એટલે એને આપોઆપ મૃત્યુ સ્વીકાર લેવાનું. આપણે અહીંયા એવું નથી, પરંતુ હું એમ નથી કહેતો કે આપણે મરી જવાનું છે, મૃત્યુ પામવાનું છે, પરંતુ કામ કરવું જોઈએ તો જ દેશનો વિકાસ થાય છે. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે જો દેશનું અર્થતંત્ર ઇકોનોમિક છે, એનો જે ગ્રોથ છે, એ ક્રાઇસિસ છે, એ સતત વધઘટ થતું હોય છે અને એ કેની ઉપર ડિપેન્ડ રાખતું હોય છે, તો દેશની આવકના સંદર્ભની અંદર એ વૃદ્ધિ અને વિકાસ છે એ ડિપેન્ડ હોય છે. અર્થતંત્રમાં થતા નવા સંસાધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે આપણા ખેતીની અંદર આપણે જે ખેતર છે એની અંદર ઘઉં વાવ્યા હોય, ડાંગર, કપાસ, બાજરી, અવનવી વસ્તુઓ, સણ, સોયાબીન, આવું બધું, શેરડી, ફળ ફૂલ વાવીએ છીએ, બાગાયતી પાકો વાવીએ છીએ, પરંતુ એમની અંદર ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. જો આપણે જે આઝાદી સમયથી માંડીને અત્યાર સુધીનું જો આપણે એગ્રીકલ્ચર લાઇનની અંદર આપણે વાત કરીએ તો એની અંદર સતત વધારો થઈ રહ્યો છે. તો એ શું, શા માટે વધારો થઈ રહ્યો છે? એના માટે આપણે વૈજ્ઞાનિક અભિગમ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આગળ વધ્યા છે, એટલા માટે પરિવર્તિત બન્યું છે. અને એ આખરે મારી કે તમારી આવક નથી. ભલે આપણા ખેતરની અંદર કોઈ પણ પાક આપણે વાવીએ છીએ તો ચોક્કસ આપણે આવક મળે છે, પરંતુ એ આવક દેશને મળી કહેવાય. આ બધા આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહે છે. જો આપણી જમીન છે એ જમીનની અંદર વધારો થાય એ પણ દેશનો વધારો થયો કહેવાય. બીજું, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભની અંદર આર્થિક વૃદ્ધિ અને વિકાસ કેવો કહેવાય? વિકસિત આપણે વ્યાખ્યા જોઈએ, વિકસિત દેશ કોને કહેવાય? જે દેશનો સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે એવા દેશને વિકસિત દેશ કહેવાય. દાખલા તરીકે અમેરિકા, દાખલા તરીકે રશિયા, દાખલા તરીકે જાપાન, આ બધા જ રાષ્ટ્રો એવા છે જે વિકસિત છે, કે જેનો વિકાસ પૂર્ણ થઈ ચૂક્યો છે. વિકાસશીલ એટલે કે જે રાષ્ટ્રનો વિકાસ હજુ ચાલુ છે, જે પૂર્ણ કક્ષાએ પહોંચ્યા નથી, એનો એમ્સ પૂરો થયો નથી, એવા દેશોની વાત કરીએ તો એમાં આપણે ભારત દેશ પણ સમાવેશ થાય છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. આ વ્યાખ્યા ખૂબ સમજવા જેવી છે. આ ઉપરાંત આગળ જોઈએ તો વિકાસશીલ અર્થતંત્ર કેવું હોય? આપણે જોઈએ કે ભાઈ વિકાસશીલ અને વિકસિત આપણે ખબર કેમ પડે? તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ, વિકાસશીલ દેશ કેને કહેવાય? તો એ દેશની અંદર નીચામાં નીચી માથાદીઠ આવક હોય. જો આપણે 2004ની અંદર વિશ્વ બેંકે જે આંકડા બહાર પાડ્યા હતા મિત્રો, કે $735 ઓછી આવક ધરાવતો કોઈ પણ દેશ હોય ને એને વિકાસશીલ દેશ કહેવાય. તો આપણી $735, એ અમેરિકાનું એક રાષ્ટ્રીય ચલણ છે. અને તમને એમ જ થતું હશે કે મિત્રો આપણા દેશની અંદર તો રૂપિયો છે, તો ડોલર કેમ? તો કે આંતરરાષ્ટ્રીય નાણું છે ને ડોલરમાં આંકવામાં આવે છે. આપણા દેશનો રૂપિયો છે, વિદેશની અંદર આપણે પ્રવાસ પર્યટન કરવા જાય ત્યારે આપણો રૂપિયો ક્યાંય ચાલતો નથી. જે તમે પ્લેનની અંદરથી એરપોર્ટ ઉપર ઉતરો છો ત્યારે આપણા નાણાંને કન્વર્ટ કરાવવા પડશે. જે દેશની અંદર જાઓ એ કરન્સીની અંદર આપણું નાણું છે એ પરિવર્તિત થાય છે. અને મિત્રો, જાણવા જેવી વાત એ છે કે આપણું નાણું છે, આપણો રૂપિયો છે, દુનિયાની અંદર લગભગ 200 દેશથી આપણા કરતાં લગભગ 165 દેશ, 165 દેશ આપણા કરતાં નાણાંના મૂલ્યની અંદર વધારે છે. એ આપણું ગરીબાઈ સૂચવે છે, આપણો વિકાસ દર નબળો સૂચવે છે, આપણો જીડીપી દર નબળો સૂચવે છે. તો એ પણ આપણે વિચારવું જ રહ્યું. આગળ વાત કરીએ તો વિકાસશીલ દેશના મુખ્ય લક્ષણો આ છે. નીચી માથાદીઠ આવક. જો કોઈ પણ દેશ છે ને એ માણસ છે ને સદ્ધર હોવો જોઈએ, પરંતુ વિકાસશીલ દેશની અંદર એની માથાદીઠ આવક, એક વ્યક્તિની આવક, આખા દેશની જે આવક, વાર્ષિક આવક છે એને કુલ સંખ્યા, જનસંખ્યા સાથે ભાગી નાખો એટલે જે રકમ મળે એ એક વ્યક્તિની માથાદીઠ આવક થઈ કહેવાય. કુટુંબની નહીં પણ પર વ્યક્તિની થઈ કહેવાય. અને બીજું, વસ્તી વૃદ્ધિ. મિત્રો જુઓ, દુનિયાની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન, આપણો પાડોશી દેશ, અને બીજો નંબર આપણે અધોધો વસ્તી વધારો.
દુનિયાની અંદર સૌથી વસ્તી વધારાનો ગ્રોથ હોય ને તો ઇન્ડિયામાં જ. એની પાછળના પણ અનેક કારણો જવાબદાર છે. શા માટે ભારતની અંદર વસ્તી વધારો છે? અંધશ્રદ્ધા છે, વહેમ છે, ચમત્કાર છે, અને ટૂંકમાં દાણા મેલી વિદ્યા, આ બધાના કારણે હજુ પણ, અને પુત્ર મોહ સૌથી વિશેષ કારણ હોય તો એ પુત્ર મોહ છે. અને એમાં પણ વસ્તી વધતી હોય છે. અને વસ્તી વધારો છે, જો વિકાસ અને વસ્તી બંને સાથે વધે ને તો વાંધો ન આવે. પણ આપણે શું થાય છે કે વસ્તી જોરદાર વધે છે પણ વિકાસ સામે છે ધીમો હાલે છે. બે જો ઇક્વલ હાલે તો વાંધો આવતો નથી, પણ અહીં આ સમસ્યા આવીને ઊભી રહી છે. બીજું, આપણા દેશની અંદર મિત્રો 70% લોકો ખેતી ઉપર નિર્ભર છે. આપણે ગઈકાલના જે ચેપ્ટરની અંદર વાત કરી ગયા છે કે ભાઈ ખેતી છે એ આપણે પૂર્વશરત છે ઇન્ડિયાની, પણ એ ખેતી કેવી છે તો કે એ પારબ્ધવાદી ખેતી છે, કુદરત ઉપર આધારિત છે. જો વરસાદ થાય તો સારી ખેતી થાય, વરસાદ ન થાય તો ખેતી નથી થાય, કારણ કે સિંચાઈના પૂરતા સાધનો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અભાવ, નિરક્ષરતા, અને આવા અનેક કારણો, અને ખેતી ઉપર વધુ પડતું ભારણ, આ પણ કારણો જવાબદાર છે, જેથી કરીને આપણી ખેતી નબળી છે. એટલે વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ છે ખેતી ઉપર એ દેશ નિર્ભર હોય. આવકની અસમાન વહેંચણી છે, તેલનું ટીપું દોયલું ગરીબોના કુબામાં, જ્યારે શ્રીમંતોની કબરો પર ઘીના દીવા બરે છે. મિત્રો, આપણા દેશની અંદર એક બાજુ રાજપથ જેવા સ્થળોએ દિવસ રાત આજે આપણે દીવા કરીએ છીએ, જે સાચા ઘીના દીવા, અને જ્યારે એક બાજુ ગરીબ લોકોના પેટમાં જે તેલનું ટીપું મળવું જોઈએ એ પણ મળી રહ્યું નથી. આવી અસમાનતા, એક બાજુ રૂપિયાવાળો વર્ગ, આપણે હમણાં તાજેતરની અંદર જ આંકડા બહાર પડ્યા કે દુનિયાની અંદર આટલો કોરોનાની મહામારી ચાલી રહી છે, છતાં પણ ધીરુભાઈ અંબાણીનો દીકરા એ જે વિશ્વની અંદર જે 10 ટોપ 10 રૂપિયાવાળા છે એમાંનું નામ આવ્યું છે. મિત્રો, તો આ અસમાનતા ન કહી કહેવાય તો શું કહી શકાય? એક બાજુ ગરીબ ભિખારી લોકો છે, બિચારા રોડ ઉપર પોતાની રોજીરોટી માટે રખડે છે, અને એક બાજુ રૂપિયા છે એનો કોઈ કમીનો નથી. બીજી બેરોજગારી, કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે એને બેરોજગાર કહેવાય. જો મિત્રો, બેરોજગાર કેને કહેવાય? કે કામ કરવાની આવડત છે, કરવું છે, છતાં પણ એને કામ મળતું નથી, રોજીરોટી મળતી નથી, એને બેરોજગાર કહેવાય. આવો વર્ગ આપણા દેશની અંદર જાજો છે. શિક્ષિત લોકો, આજે આપણે શિક્ષણની અંદર ખૂબ વિકાસ કર્યો છે, બાળકો વિદ્યાર્થીઓ ભણીને આગળ જાય છે, પરંતુ રોજગારી મળતી નથી, કામ ધંધા મળતા નથી. કોઈ ક્ષેત્રની અંદર પારંગત માણસને પોતાની પારંગતતા મુજબ કામ મળતું નથી, અથવા એનું શોષણ થાય છે, જેથી બેરોજગારી થાય છે. અને બેરોજગારીની અંદરથી અનેક પ્રકારના દૂષણો પેદા થાય છે, એમાંથી જ અમુક દૂષણો પેદા થાય છે. આ ઉપરાંત ગરીબી, વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ ગરીબી પણ હોય, અને એ તો સ્વાભાવિક છે. ગરીબી હોય તો જ માથાદીઠ આવક ઓછી હોય, વસ્તી વધારો હોય, એ બધી સમસ્યા ગરીબી એનું મૂળ છે. અને ગરીબી હોય એટલે નિરક્ષરતા હોય, કારણ કે ફૂઈ માસીની દીકરીઓ છે બધી. દ્વિમુખી અર્થતંત્ર, બે મુખવાળું અર્થતંત્ર, ખાસ યાદ રાખજો. બે મુખ એટલે કહેવાના બીજા ને ચાવવાના બીજા. પાયાના જરૂરિયાતની કમી, આપણે જે પાયાની જરૂરિયાત, જે દેશની અંદર ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુઓ કહી શકાય, ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની, ખર્ચવાની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. પણ મિત્રો, એ પ્રવૃત્તિની અંદર આ પાયાની જે જરૂરિયાતો છે, એ પાયાની જરૂરિયાતોની અંદર શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેંક, આ બધી વસ્તુઓ છે એ પાયાની જરૂરિયાત છે. અને જો આ વસ્તુ આપણે પ્રાપ્ત થાય તો આપણે સારામાં સારું જીવન જીવી શકીએ. આપણા દેશની અંદર આજે નક્સલવાદ, બળવાખોરી વધી છે. એનું મુખ્ય કારણ શું છે કે આવડો બધો જબરજસ્ત 35 રાજ્યો એકમ ધરાવતો રાષ્ટ્રમાં બધા જ રાજ્યોનો 70 વર્ષની અંદર એક સરખો વિકાસ નથી થયો છે. અહીંયા ઘણો બધો વિકાસ થયો નથી થયો. એ લોકો આજે વિકાસથી વંચિત છે, એ લોકો વિકાસ ઝંકે છે, એટલા માટે આ બળવાખોરી અથવા નક્સલવાદ ફેલાવી રહ્યા છે. એ પણ એક કારણ હોઈ શકે. આગળ જઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ, જો કોઈ પણ દેશ છે પોતે પોતાની રીતે નિર્ભર નથી. આજે દરેક દેશને બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે, અને એ આધાર એટલે કે વસ્તુ વિનિમય પ્રથા જૂના જમાનામાં હતી, વસ્તુના બદલામાં વસ્તુ ચાલતી. આજે એ યુગ બદલ્યો છે. આજે આપણે વસ્તુના સંદર્ભની અંદર આપણે આજે નાણાં એટલે કે આપણે જે પૈસા, જે દેશની કરન્સી છે એ લઈએ છીએ, અને બદલાની અંદર આપણે આયાત અને નિકાસ કરતા હોઈએ છીએ. આયાત ક્યારે કરવી પડે? જો જ્યારે આપણા દેશને જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ આપણા દેશ પાસે પર્યાપ્ત ન હોય તો બીજા દેશમાંથી ખરીદવી પડે છે. નિકાસ ક્યારે કરીએ? આપણા દેશની જરૂર છે એના કરતાં પણ વધારે વસ્તુ ઉત્પાદિત અથવા આપણી પાસે બનેલી છે ત્યારે આપણે નિકાસ કરતા હોઈએ છીએ. પણ આ આંતરરાષ્ટ્રીય વેપાર એક એવી વસ્તુ છે કે એ બીજા દેશની અંદર
જ્યારે આપણે વસ્તુ મોકલતા હોય છે ત્યારે એની અંદર ગુણવત્તા અને ક્વોલિટી અને વસ્તુની કાર્ય કરવાની ક્ષમતા ઉમદા હોય તો જ એ બજારની અંદર ચાલશે, નહીંતર એ વસ્તુ આપણી રિજેક્ટ થશે. આગળ, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો ખ્યાલ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો મિત્રો, આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય કે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કોઈ પણ પ્રકારનું આપણે કામ કરીને એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સમજી ગયા હશો કે આવક મેળવવા માટે હું કામ કરું છું, હું નોકરી કરું છું, તો શું કરવા માટે કરું છું? હું છોકરા ભણાવું છું તો કે આવક મેળવવા માટે. અને હું કોઈ પણ વસ્તુ ખરીદું છું તો એ ખર્ચ કરીને ખરીદું છું, મફત ખરીદતો નથી. હું ક્યાંય ગયો અને મને કોઈ વસ્તુ મફત આપી, હું ચાલતો જતો હોય અને કોઈ આપણે એ શાકભાજી આપ્યું તો એ આપણે પૈસા ખર્ચ્યા નથી, તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ નહીં કહીએ. સાંભળો. બીજું, આના ઉદાહરણ તરીકે ખેડૂત ખેતી કરે છે, ત્યાર પછી કારીગર, વેપારી, શિક્ષક વગેરે બધી જ પ્રવૃત્તિઓ, મચ્છિયારો મચ્છી પકડે, અથવા રંગકામ કરતો માણસ હોય, દરજી કામ કરતો માણસ હોય, લોહારી કામ છે, સુથારી કામ છે, વાણંદ છે, પોતાનું જે આ બાલદાઢીનું કામ કરતો, આ બધી જ પ્રવૃત્તિઓને કેવી પ્રવૃત્તિ કહી શકાય? તો કે આર્થિક પ્રવૃત્તિ આપણે કહી શકીએ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે એવી પ્રવૃત્તિ કે જેની અંદર નાણાંનો સંદર્ભ ન હોય, નાણાં મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ન હોય, પણ સમાજ સેવાનો હેતુ સમાયેલો હોય. દાખલા તરીકે પોતાની મા પોતાના બાળકને જન્મ આપે છે, પૈસા માટે મા આપણી જન્મ નથી આપણે આપતી, ખાસ યાદ રાખજો. તો એ એક સેવાનો ગુણ છે. વ્યક્તિ સમાજ સેવા, કોઈ ગાય છે બીમાર પડેલી છે રસ્તા ઉપર, અથવા કોઈ પણ ઢોર છે એ રસ્તા ઉપર પડેલ છે અને એ વ્યક્તિએ કોઈ 4-5 વ્યક્તિ ભેગા થઈ અને ગાયને ઊભી કરે અથવા પાટાપિંડી કરે, તો એ કોઈ આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય, પણ એ સેવાનો સંદર્ભ કહેવાય. કોઈ ભિખારી માણસ છે, એ 3 દિવસ ત્યાં ભૂખ્યું, અથવા એને કપડાં નથી, અથવા એ ઠંડીથી થરથરી રહ્યું છે, તેવા સમયે આપણે એને ધાબળો આપીએ કે જમાડીએ, તો એ આપણે આર્થિક પ્રવૃત્તિ કરી નથી. ખાસ સાંભળ્યો, એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેશું, એને આપણે સમાજ સેવા તરીકે આપણે કહેશું. ભારતીય અર્થકારણનું માળખું, આપણા દેશનું જે અર્થશાસ્ત્ર છે, અર્થકારણ છે, આપણી જે ઇકોનોમિક છે, એ માળખું કેવું છે? તો એમાં 3 વિભાગ છે. પહેલો વિભાગ છે પ્રાથમિક ક્ષેત્ર, બીજો માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજો સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર કેને કહેવાય? પ્રાઇમરી ડિપાર્ટમેન્ટ. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી અથવા ખેતી સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓ, એમાં પશુપાલન આવી જાય, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ, આપણે જે ખનન કામ કરીએ છીએ, ખોદકામ કરીને જે વસ્તુ કાઢીએ છીએ, આ બધી જ પ્રવૃત્તિને આપણે પ્રાથમિક પ્રવૃત્તિ કહી શકીએ અથવા પ્રાથમિક ડિપાર્ટમેન્ટ કહી શકીએ. માધ્યમિક ક્ષેત્ર, જે આપણે મિડલ ક્લાસ, ટૂંકમાં આ વિભાગના નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ જેવી પ્રવૃત્તિઓ, અથવા ટાંકણીથી માંડીને મોટા સુધી યંત્રો સુધી બનતી તમામ પ્રવૃત્તિને આપણે માધ્યમિક વિભાગની અંદર સમાવેશ કરી શકીએ. આપણા ભારતના અર્થકારણની આપણે અહીંયા વાત કરીએ છીએ. સેવા ક્ષેત્ર, જો સેવા શબ્દો સેવા છે, પરંતુ સેવા ક્ષેત્ર કેને કહેવાય? કે જે આપણા દેશનો જે વહીવટ ચાલે છે એની અંદર વાત કરીએ તો આપણા વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વ્યાપાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ સુવિધા, વીમા કંપનીઓ, મનોરંજનના અમુક સાધનો, આ બધી વસ્તુનો સમાવેશ આપણે સેવા ક્ષેત્રની અંદર કરી શકીએ છીએ. તમને એમ થતું હશે કે સાહેબ, આપણે આ સંદેશા વ્યવહાર છે, ટેલિફોન છે, તાર ટપાલ છે, એને આપણે સેવા કહીએ? એ તો આપણે આગળથી પૈસા વસૂલ કરે છે. આપણે જીઓ કંપનીનો મોબાઈલ અથવા જીઓ કંપનીનું સિમ વાપરીએ છીએ, તો આપણે દર માસે કે 3 મહિને આપણી આગળથી વસૂલ કરે છે. પણ મિત્રો, એનો સંદર્ભ સેવાનો રહેલો છે. એટલે ભલે પૈસા વસૂલ કંપની કરતી હોય, પણ એ સેવા આપે છે. સેવા, પૈસાના બદલામાં સેવા જે વસ્તુ આપતી હોય એને આપણે સેવા ક્ષેત્રની અંદર સમાવેશ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે મરઘા ઉછેરીએ તો એ સેવા ન કહેવાય, એ વ્યક્તિગત મારી પોતાની પ્રાથમિક જરૂરિયાત છે એ કરતો હોય. હું ખેતરે કામ કરવા જાઉં તો એ મારી પ્રાથમિક જરૂરિયાત છે, પ્રાથમિક કામ છે. પરંતુ હું જો રેલવે ચલાવતો હોય તો રેલવેની પ્રોપર્ટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે, પરંતુ એ સેવા ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય છે. એરલાઇન્સ પણ આપણે ચલાવતા હોય, આપણે ચલાવીએ છીએ, એમના માલિક આપણે નથી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ એ સેવા ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય. બેંકની અંદર જે મેનેજર હોય, ક્લાર્ક હોય, પટાવાળા હોય, પણ એ પણ એક સેવા ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય છે, જે નહીં કે એ કર્મચારી એના માલિક હોતા નથી. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. જો આપણા દેશની વાત કરીએ કે દુનિયાની અંદર પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, કોઈ પણ દેશની અંદર પ્રાથમિક ક્ષેત્ર
સૌથી વિશેષ હોય છે, માધ્યમિક છે એ મીડિયમ હોય છે, અને સેવા ક્ષેત્ર છે અમુક ટકા જ હોય છે. હવે ઉત્પાદનના સાધનો, તો ઉત્પાદનના સાધનો કોઈ પણ ઉત્પાદન કરવું હોય, કંપનીની વાત કરીએ, અહીં આપણે ઇકોનોમિક્સ વિષય છે એટલે આપણે અહીંયા અર્થતંત્રની વ્યાખ્યા મુજબ જ કામ કરશું, એ પ્રમાણે જ આપણે આગળ વધશું. તો ઉત્પાદન કરવું હોય, પ્રોડક્ટ આપણે કરવી છે, તો એની અંદર 4 વસ્તુ ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે મારે પ્લાસ્ટિકનું કારખાનું નાખવું છે, તો પહેલી પૂર્વ શરત એમાં છે જમીન જોશે, જોશે ને જોશે. ભૂમિ વૈના તમે કારખાનું બનાવી શકશો નહીં. તો એના 4 છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક અથવા નિયોજન અથવા નિયોજક. તો જમીન, સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીનું ઉપલું પડ, જે રેતી, માટી, કાંકરા, પથ્થર, જેને આપણે મૃદાવરણ પણ કહીએ છીએ મિત્રો, એ બનેલું છે. એની અંદર જ આપણે આપણા કારખાના છે, આપણી પેઢી સ્થાપી શકીએ છીએ. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેની પર પૃથ્વી સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ, આ બધાનો એમાં સમાવેશ થાય છે. મૂડી એટલે રૂપિયો, પૈસો, નાણાં, ખનખનિયા, કાવડિયા, દોકડિયા, જી કયો એ બધું મૂડી વૈના કાંઈ થતું નથી. નાણાં વગરનો ના થયો, નાણે ના થા લાલ, આપણા કહેવત છે ને. તો રૂપિયા હોય તો બધાય મંડે ઓળખવા. ધીરુભાઈ અંબાણીનો કિસ્સો આપણે સાંભળ્યો જ છે કે જ્યારે એ જે ચોરવાડ, વેરાવળ પાસે જે ચોરવાડ છે, અહીંયાથી એ પોતાના બિઝનેસ માટે બોમ્બે ગયા, ત્યારે એ 700 રૂપિયા લઈને ગયા હતા. અને આજે વિશ્વની અંદર 10 ધનાઢ્યોની અંદર એના છોકરાઓનું નામ છે. તો મિત્રો, કહેવાનો મતલબ કે રૂપિયાને કમવે છે. તો મૂડી વૈનાનું કોઈ પણ પ્રકારની આપણે ઉત્પાદન પ્રક્રિયા કરી શકતા નથી, એ પૂર્વ શરત છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ, અને આ બધી જ વસ્તુ રૂપિયા વિના બનતી નથી. મૂડી, પછી શ્રમ એટલે મહેનત, કામ કરવાની કુશળતા, આવડત, બુદ્ધિ, ચાતુર્ય. માત્ર બુદ્ધિથી પણ કામ નથી થતું, ખાસ યાદ રાખજો. નકરી બુદ્ધિ કામ નથી આવતું, નકરું બળ પણ કામ નથી આવતું. બળ અને બુદ્ધિ અને સાહસ વૃત્તિ. મારો દરેક ગુજરાતી, આપણે જો ગુજરાતી છે, દરેક દુનિયાની અંદર, દરેક દેશની અંદર એક ગુજરાતી પથરાયેલો છે, અને સાહસશીલ હોવાના કારણે આજે વિશ્વની અંદર ગુજરાતની ચમક છે. તો આ બધું શ્રમ છે ને, એ જરૂરી છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આ ઉપરાંત ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, વકીલો, કારીગરો, આ બધા શ્રમ કરે છે. કોઈ બેઠા બેઠા ખાતા નથી. શ્રમ કર્યા વિના કાંઈ મળતું નથી. નિયોજક કેને કહેવાય? માલિક, પેઢીનો માલિક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા 3 સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. આ 3 સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. આપણે અર્થ જાણીએ છીએ. મિત્રો, આગળ જઈએ તો ઉત્પાદનના સાધનોની ફાળવણી. જો ઉત્પાદનના સાધનોની ફાળવણી છે, કેવી કરવી જોઈએ? તો ઉત્પાદન કરવું એ પૂર્વ શરત છે, પણ આજે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. આજે હું સાયકલ લઉં ને તો મારે મોટરસાયકલ વાળાને એમ થાય 4 વ્હીલ લો, 4 વ્હીલ વાળાને એમ થાય કે હું પ્લેન લઉં, હેલિકોપ્ટર લઉં. માણસની જરૂરિયાતો એક સંતોષી ને ત્યાં બીજી ઊભી થઈ ગઈ હોય. વારંવાર સંતોષવી પડે છે, છતાં એ વારંવાર ઉદ્ભવે છે, ક્યારે એનો એન્ડ આવતો જ નથી. દેખાદેખી, અદેખાય અને નવી ફેશન, એના હિસાબે આજે માણસની જરૂરિયાતો એટલી બધી વધી છે, અને પાછું વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી રહ્યું છે. આ પણ કારણો જવાબદાર છે, કારણ કે જૂના ટીવી આપણા બધા પાસે છે, છતાં અટાણે આપણે એલસીડી ને એલઈડી જોઈ લો. આપણે બલ્બ વાપરતા, જૂના પુરાણા વાપરતા. આજે જૂનો બલ્બ આપણે વાપરતા હોય તો બધા એમ કહે કે હવે આ તો જૂનવાણી માણસો. પંખા, બધાની અંદર પાવર સેવર, ફ્રીજ, એસી, ઘરઘંટી જેવા અદ્યતન સાધનો આવી ગયા છે. તો એની અંદર આપણે પરિવર્તન લેવું જ પડે, અને જો પરિવર્તન ન લાવીએ તો આપણે લોસ પણ જાય છે, અને આપણે પાછળ પણ કહેવાય છે. જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ. કઈ જરૂરિયાત એવી છે કે એને પહેલો ક્રમ આપવો? જો મારે કપડાં તો જોઈએ જ, મારે જમવાનું તો જોશે જ, મારે ભણવું તો જોશે જ, મારે પુસ્તક તો લેવા જ પડશે, મારે મોબાઈલ તો લેવો જ પડશે. પણ હું સાદો મોબાઈલ લઈ લઈશ તો પણ ચાલશે, એન્ડ્રોઈડ લઈશ તો પણ ચાલશે, ઊંચામાં ઊંચી કંપનીનો એપલ કંપનીનો લઈશ તો પણ ચાલશે. પણ મારી જરૂરિયાત કેવી છે એની પ્રાયોરિટી આપવાની વાત છે અહીંયા. પણ આપણે એ સાધન વિના ચાલે એમ નથી, તો ત્યારે આપણે કઈ જરૂરિયાત પહેલાં સંતોષવી? મેરેજ પહેલાં કરવા છોકરાઓના, કે પહેલાં મકાનની ખરીદી કરવી, બાઇકની ખરીદી કરવી, 4 વ્હીલની ખરીદી કરવી?
આ બધા જ ઓપ્શન હોય છે ત્યારે આપણે કઈ જરૂરિયાત વધારે અગત્યની છે એને આપણે પ્રાયોરિટી આપતા હોય છે. તો મિત્રો એ આપણે જરૂરિયાતના અગ્રતાક્રમની વાત કરી. મર્યાદિત સાધનો, જો ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ જ હોય છે. ઉપયોગ કરનારાની મર્યાદા એ છે કે સાધનો થોડા છે અને કામ જાજુ છે. સમસ્યા એ છે અત્યારે લોકડાઉનની અંદર આપણે એક પરિપત્ર મુજબ આજે આપણે બાળકોને ભણાવીએ છીએ. મિત્રો, એક શિક્ષક એક બાળકને નથી ભણાવતા પણ પોતાના ઓનલાઈનના માધ્યમથી ઝૂમ એપ્લિકેશન, માઇક્રોસોફ્ટ એપ્લિકેશનના સહારે અથવા વિડીયોના સહારે, ક્લિપોના સહારે અથવા વોટ્સએપ કે ફેસબુકના માધ્યમથી આજે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. સારી બાબત છે. પરંતુ મિત્રો, એના સિક્કાની બીજું બાજુ જોઈએ તો એક વ્યક્તિ પાસે એક મોબાઈલ છે, એક વાલી પાસે, અને 3 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્રણેયનું લેસન એકી સાથે લાઈવ વિડીયો આવી રહ્યા છે તો કેવી રીતે કરી શકશે? તો એની આગળ મર્યાદિત સાધનો છે. હું તમને આ ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે મર્યાદિત સાધનો છે અને વાપરનારા અમર્યાદિત છે. બધાને અત્યારે આગળ વધવું છે, ટેકનોલોજીના સહારે જીવવું છે, પરંતુ બધા માટે એ પર્યાપ્ત નથી. ટેકનોલોજી છે એ સારી બાબત છે, પણ સાધન સંપત્તિ જે બધી વ્યક્તિ પાસે મળવી જોઈએ એ બધાને મળતી નથી. એ પણ ભારતની મર્યાદા રહેલી છે. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, જો અત્યારે આપણે ઉર્જાની વાત કરીએ તો આજે આપણે પેટ્રોલ દ્વારા ચાલતી ગાડીઓ વાપરીએ છીએ, પણ મિત્રો એનો વિકલ્પ આપણે શોધવો રહ્યો. આની પહેલાના પાઠમાં પણ વાત કરી, કારણ કે એક ને એક વસ્તુનો ઉપયોગ આપણે કરશું ને તો એક દિવસ એવો આવશે કે વસ્તુ ખૂટી જવાની સંભાવના છે. તો એ વૈકલ્પિક ઉપયોગ આપણે વિચારતા શીખવું પડશે. જો આપણે એક ખેતરની અંદર ઘઉંનો પાક વાવીએ તો બીજો પાક છે ને આપણે વાવી શકતા નથી, બધું એક હારે હોય. આપણે બધા ખેતી સાથે સંકળાયેલા છે એટલે આપણે ખબર પડે કે કપાસ વાવ્યો હોય તેમાં કપાસની અંદર રીંગણાએ વાવી, કારેલાએ વાવી, એની અંદર ગુલાબના ફૂલે વાવ્યું, એની અંદર ઘઉં વાવી, બધું વાવી શકાય નહીં. કોઈ પણ એક જ વિકલ્પ તમારે પસંદ કરવો પડશે. અને એક વ્યક્તિ એ વસ્તુ આપણે વિચારવી જ રહી, અને જો બધું એકી સાથે વાવશું તો કાંઈ નહીં થાય. તો આ વિકલ્પો પણ આપણે વિચારવો જોઈએ. પછી ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, જો આ ખૂબ અગત્યનો ટોપિક છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી કોઈ પણ દેશના સંદર્ભની અંદર 2 પદ્ધતિ વાપરે છે. કાંઈ બજાર પદ્ધતિ વાપરતું હોય અને કાંઈ સમાજવાદી પદ્ધતિ વાપરતો હોય. અને હવે તો એમાંથી પણ આગળ ગયા છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બેયને મિક્સ કરીને મિશ્ર અર્થતંત્ર જે ભારત વાપરી રહ્યું છે. હવે આપણે અહીં બજાર પદ્ધતિ શું છે અને બજાર પદ્ધતિના લાભ, એની ખામીઓ, એના લક્ષણો, અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો, એના લાભો અને ખામીઓ વિશે ચર્ચા કરીએ. તો બજાર પદ્ધતિ કોને કહેવાય? તો સામાન્ય રીતે બજાર પદ્ધતિ કયા દેશની અંદર વપરાય છે, કયા એનો ઉપયોગ કરે છે? તો કે અમેરિકા, જાપાન, આ છે. આ બધા દેશો એવા છે જે વિકસિત દેશો છે, એ બજાર પદ્ધતિનો સવિશેષ આ પોતાના અર્થતંત્રની અંદર એનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આ ઉપરાંત આ પદ્ધતિની અંદર કેન્દ્ર સ્થાને નફો હોય છે. જો નફાના સંદર્ભની અંદર વાત કરવામાં આવે છે, લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓ મૂડીરોકાણ કરે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ પણ પ્રકારની એમાં ભૂમિકા હોતી નથી. એટલે અહીંયા વસ્તુ એ થાય કે બજાર પદ્ધતિની અંદર વાત કરી કે અમેરિકા અને જાપાન, જેમાં વધુ નફો મળતો હોય એ જ કંપનીની અંદર બધા લોકો એમાં ઝંપલાવશે. તો એ બજાર પદ્ધતિનું એ ખામી કહી શકાય. હવે આપણે એને આગળ જોશું એની ખામીઓ કઈ કઈ છે. બજાર પદ્ધતિના લક્ષણો, એના લક્ષણો જોઈએ તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. એક જ વ્યક્તિનો માલિક હોય છે અને એમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. બજાર પદ્ધતિની અંદર કામ શું કામ કરે છે? તો કે એની અંદર કોઈ સેવાનો ભાવ હોતો જ નથી. માત્ર ને માત્ર નફો કમાવાની નફાખોરી વૃત્તિ હોય છે. અને અહીં ગ્રાહકને શું ફાયદો થાય છે? તો કે અહીંયા ગ્રાહકને વસ્તુની ઓપ્શન મળે છે. એ એક મોટામાં મોટો ફાયદો કહી શકાય કે એ પસંદગી મળે છે. આપણે વસ્તુની ખરીદી કરવા જાય કે ભાઈ મારે એક ચાકુ ચપ્પુ લેવું છે, તો ચપ્પાની 10 વેરાયટી હોય તો તમને એમાંથી સારી ક્વોલિટીનું તમે લઈ શકશો. સરકારનો હસ્તક્ષેપ બજારમાં જરાય હોતો નથી. જરાય સરકાર એમાં માથું મારતી નથી. અને નફા આધારિત એ ઉત્પાદનના સાધનોની ફાળવણી હોય છે અને આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવામાં આવતા હોય. હવે બજાર પદ્ધતિના લાભો, શું લાભ થાય? આપણે લક્ષણ જોયા. બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે.
ઉત્પાદનના સાધનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી છે, વધુમાં વધુ આપણે ઉત્પાદન હાંસલ કરી શકીએ છીએ, કારણ કે એક જ વ્યક્તિનો માલિક છે, નિર્ણય શક્તિ પોતાને જ લેવાની અને સરકારની કોઈ પણ પ્રકારની દખલગીરી નથી. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. જો બજારની અંદર સ્પર્ધા હોવી જોઈએ, પણ તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. બજાર પત્તીની મર્યાદાઓ, છેલ્લો જે ટોપિક છે આપણે બજાર પત્તીનો, કે એની ખામીઓ, તો કે બજાર પત્તીની અંદર નફાને ધ્યાનમાં રાખીને વસ્તુ બનાવવામાં આવે છે, એટલે ક્યારેક અગત્યની જે જીવન જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન, જેમાં ઓછો નફો મળતો હોય એવી વસ્તુનું ઉત્પાદન નથી કરતા, એટલે એ મોટામાં મોટી ખામી કહી શકાય. અને રાજ્ય સરકાર કે ભારત કે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનું એમાં માથું નથી મારતી, એટલે એ ભાવ વધારા કરવાની, ગ્રાહકોનું શોષણ કરવાની અને કુદરતી સંપત્તિનો દુર્વ્યય, જો એ ખાસ જોવાનું છે, કુદરતી સંપત્તિ કોઈ પણ ભોગે બગડવી ન જોઈએ, આ પણ પૂરેપૂરી મર્યાદા કહી શકાય. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. સંપત્તિ અમુક સમયે અમુક લોકો 10% લોકોના હાથના દેશમાં નાણું ચાલ્યું જાય છે, અને જેનાથી કારણે ઇજારાશાહી પેદા થાય, આર્થિક અસ્થિરતા પેદા થાય, અને જે મજૂર લોકો છે, કામદાર વર્ગ છે, એનું ભયંકર શોષણ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આગળ વાત કરીએ તો સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિ ખાસ કરીને રશિયા અને ચીન જે સામ્યવાદી દેશો છે એની આ પદ્ધતિ છે. તો સામ્યવાદી સમાજવાદી પદ્ધતિની અંદર કોઈ પણ વ્યક્તિ છે, પેઢીનો એક સિંગલ વન મેન આર્મી એનો માલિક હોતો નથી. ત્યાં તમામ વસ્તુઓ અથવા પેઢીઓ, કારખાના એ સરકારની માલિકી હોય છે. જેટલું કામ કરો છો એટલું વેતન મળે. ભારતની જેમ નથી કે શનિવારે અડધો દી, રવિવારે રજા. રશિયાની અંદર, જાપાનની અંદર, ચીન જેવા દેશ, વિકસિત દેશોની અંદર માણસને કામના કલાકની અંદર વળતર મળે છે, અને જ્યારે ઇન્ડિયાની અંદર દિવસ ઉપર વળતર મળે છે. આ સમસ્યા છે આપણા દેશની. કામના કલાક, જેટલી ગુણવત્તા, જેવું કામ કરો, જેટલી વધારે કામ કરો એટલું વધારે કામ મળે છે, એટલું વધારે વળતર મળે છે. અને ઇન્ડિયામાં આપણે દિવસ ઉપર ફિક્સ કરેલું હોય છે, એટલા માટે જ આપણે આળસુ બની જઈએ છીએ. સમાજવાદી આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિની તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા સરકાર નિર્ણય લે છે. કઈ વસ્તુનું ખરીદી કરવી, કેનું કેટલું ઉત્પાદન કરવું, કેવી ક્વોલિટી બનાવવી, અને કે વ્યક્તિએ ક્યારે એને ડિસમિસ કરીને ત્યાંથી કામ પર કાઢી નાખવું, આ પણ રાજ્ય સરકાર હોય છે. રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર, બજારની અંદર પોતે માલિક પોતે જ નિર્ણય લે છે. જ્યારે અહીં સમાજવાદી પદ્ધતિની અંદર પોતાની જે સરકાર છે એ નિર્ણય લે છે. હવે સમાજવાદી પદ્ધતિના લક્ષણો, તો સમાજવાદી પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે, હોય છે, એ આપણે જોયું. બધા નિર્ણયો પણ સરકાર લે છે. નફો કેન્દ્ર સ્થાને નથી હોતો. ખાસ યાદ રાખજો, સમાજવાદી પદ્ધતિની અંદર સમાજવાદી પદ્ધતિની અંદર નાણું એટલે કે નફો ગૌણ બાબત છે, પણ સમાજનું હિત પહેલા જોવામાં આવે છે. આ બે મોટામાં મોટો બેનિફિટ છે, મોટામાં મોટો ફાયદો છે. અને શ્રમિકોને કામના બદલામાં યોગ્ય વળતર આપો. મેં હમણાં જ વાત કરી કે રશિયા છે, ચીન છે, એવા દેશની અંદર જેટલું કામ કરો એટલું વળતર મળે. આપણે સામાન્ય રીતે 6 કે 8 કલાક કામ કરતા હોય, અહીંયા લોકો વિદેશની અંદર 10 થી 12 કલાક કામ કરે છે, તો એટલું વળતર એને વધારે મળે. જેટલું વધારે તમે કામ કરો એટલું વધારે પગાર મળતો હોય છે. હવે આગળ જઈએ તો સમાજવાદી પદ્ધતિના લાભો એ પણ જોવા જોઈએ. સમાજવાદી પદ્ધતિની અંદર શું થાય છે કે સરકાર ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઉપર વધારે ભાર દેતી હોય, એટલે મોજશોખની વસ્તુઓ એની ઉપર એ ધ્યાન દેતી નથી. બીજું, આ પદ્ધતિની અંદર શું થાય સૌથી કે કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી, કારણ કે એની જે તે સરકાર ચલાવતી હોય છે, અને નિર્ણય રાજ્ય સરકાર લે એટલે એ કુદરતી સંપત્તિ વધુમાં વધુ નુકસાન ઓછું થાય એ રીતનો પ્રયત્ન કરે છે. એ મોટા મોટો ફાયદો છે. આવક સંપત્તિની વહેંચણી જે અસમાનતા છે ઇન્ડિયા જે બજાર પદ્ધતિમાં હતી એવી અહીંયા જોવા નહીં મળે. આવક કઈ સરખી, અને જે બધાને પગાર પણ સરખો હોય છે, બધાને કામ પણ સરખું હોય છે. અહીંયા કોઈ પ્રકારની કેટેગરી નહીં હોય. આપણે અહીંયા જોઈએ તો ઉચ્ચ, નિમ્ન, મધ્યમ 3 કેટેગરી છે. ત્યાં બધા જ સરખા કામ કરે એટલા બધા સરખા, જેટલું કામ કરે એટલો પગાર, એવું રીતનું અહીંયા હોય છે. અને ગ્રાહકનું શોષણ થતું નથી. હવે સમાજવાદી પદ્ધતિની ખામીઓ, તો કોઈ પણ વસ્તુ હોય ને એમાં ખામી હોય ને લાભ અને ગેરલાભ હોય જ. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. જો રાજ્ય સરકાર છે
કેન્દ્ર સરકાર છે એ વારંવાર બદલતી હોય છે, 5 વર્ષે ને 5 વર્ષે જ્યારે ઇલેક્શન આવે છે બદલે છે. ક્યારેક પારંગત લોકો સત્તા ઉપર આવી જતા હોય છે, ક્યારેક નબળા લોકો આવી જતા હોય છે. એટલે એ વધુ પડતું અને એક વસ્તુ છે, જ્યારે દેશની વાત આવે ને ત્યારે વધુ પડતું આ જ સમસ્યા આવીને ઊભી રહેતી હોય છે કે મારે શું. સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. કારણ કે બજારની અંદર સ્પર્ધા હોય ને તો જ બજાર છે ને આગળ વધે. અહીં તો સરકારની માલિકી છે, એનો કોઈ પ્રતિસ્પર્ધી જ નથી. અને જે ધંધાની અંદર કે બિઝનેસની અંદર પ્રતિસ્પર્ધી ન હોય એ ધંધાની અંદર ક્યારેય ગુણવત્તા આવતી નથી. આ આપત્તિમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી. વ્યક્તિ સ્વતંત્ર હોય જ નહીં. બાઇક લઈને, ગાડી લઈને આપણે કામે જવાનું છે, કામ કરીને આપણે કલાક પૂરા થાય એટલે ઘરે આવતું રહેવાનો, મહિનો થાય એટલે પગાર આવે છે. ત્યાં કોઈ માલિકી પોતાની હોતી નથી. અને ન જાવ ત્યારની તમારી રજા મુકાઈ જાય છે. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. કારણ કે આ બધું અર્થતંત્ર છે, સચિવો અધિકારીઓ ચલાવતા હોય છે, વહીવટતંત્ર ચલાવે છે. એટલે ઘણી વખત લોકોનું શોષણ થવાનું, અમલદારશાહી એનું શોષણ કરતી હોય એવી સમસ્યા સમાજવાદી પદ્ધતિની અંદર આવવાની પૂરેપૂરી શક્યતા છે. મિશ્ર અર્થતંત્ર જો બેયને ભેગા કરીને, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બેયને ભેગું કરીને જે એક નવો જ ઢાંચો જે બનાવ્યો છે એને મિશ્ર અર્થતંત્ર કહેવાય છે. આ મિશ્ર અર્થતંત્ર એક એવી પદ્ધતિ છે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોય. બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ પૂરક હોય, ભેગા મળીને કામ કરે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વેપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ જેવા પાયાના હોય એની રાજ્ય સરકારની હોય. જો ઓમાં શું થતું હતું કે બજાર પદ્ધતિની અંદર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ માલિક હતો અને સમાજવાદી પદ્ધતિની અંદર એનો એક જ માલિક છે, ગવર્મેન્ટ ઓફ જે હોય તે. બરોબર. અહીં મિશ્ર અર્થતંત્રની અંદર જે નાના પાયાની વસ્તુ છે એની માલિકી વ્યક્તિગત, અને જે દેશના સંદર્ભમાં સેવાના ક્ષેત્રમાં હેવી ઉદ્યોગો છે એની માલિકી કેન્દ્ર સરકારની હોય છે. એટલે અહીં મિશ્ર અર્થતંત્રની એક ખૂબ એક સરસ મજાનું મિશ્ર અર્થતંત્ર છે. આજે દુનિયાના ઘણા બધા દેશો એને અપનાવી રહ્યા છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. સરકારની એની સતત નિગરાની હોય છે. ભાવ વધારો થતો હોય છે, નફાખોરી થતી હોય છે, કાળા બજારિયા થતા હોય, સંગ્રહખોરી થાય ત્યારે સરકાર તરત એની પર લગામ લગાવી દે અને એ ભાવ નીચો લેવાની સમસ્યા. તાજેતરની અંદર જુઓ, ગયા વર્ષે ડુંગળીના ભાવ બેફામ 700-800 રૂપિયા સુધી મણના ભાવ વધ્યા હતા. ત્યારે કેન્દ્ર સરકારે વિદેશમાંથી ડુંગળીની આયાત કરી, પણ ડુંગળી વિદેશમાં પણ નહોતી, જેના હિસાબે ભાવને નીચે લાવી શક્યા નહોતી. આવી ઘણી વખત સમસ્યા થતી હોય છે, પણ મોટે ભાગે કઠોળ છે એની અછત ઊભી થતી હોય. આપણા દેશ તો અનાજમાં તો સ્વાવલંબન છે, પણ કઠોળની બાબતમાં આજે પણ આપણે ઘણી વખત કાળાબજારી અને સંગ્રહખોરીના કારણે આપણે આ સમસ્યા આવતી હોય છે. ઘણી વખત તેલિયા રાજા તેલ જે છે એનું પણ સંગ્રહખોરી કરે છે અને ભાવ વધારો, કુદરતી નહીં કૃત્રિમ ભાવ વધારો કરવાની સમસ્યા પેરવી કરતા હોય છે, પણ જે તે સરકાર છે એને ડામી દેતી હોય છે. આ મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે કે બધા આર્થિક નિર્ણયો પ્રક્રિયા આયોજનના સ્થાને લેવામાં આવે છે. આને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કયા કયા દેશની અંદર મિશ્ર અર્થતંત્ર છે? તો કે ભારત અને ફ્રાન્સ જેવા દેશની અંદર મિશ્ર અર્થતંત્ર છે. અને મિશ્ર અર્થતંત્રની અંદર વાત કરીએ તો મિશ્ર અર્થતંત્રની પણ ખૂબીઓ અને ખામીઓ હોય જ છે. મિશ્ર અર્થતંત્રમાં ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ હોય, આર્થિક નીતિઓમાં સાતત્યતા હોય, આર્થિક વિકાસનો નીચો દર હોય, આવી પણ એની અંદર સમસ્યા જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જે આર્થિક વિકાસ નામનો 15મો પાઠ આપણે અભ્યાસ કર્યો. આશા રાખું કે બધાને આ પાઠ ગમ્યો હશે. અસ્તુ. જય હિન્દ.